હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો તમારા બધાને આવી રીતના એકના એક દિવસ તો તમારા આવા વાસણ દાજી જ ગયા હશે અને તમને એમ થાય કે હવે નાખી દઈએ પણ આને સાફ નહીં કરવા। પણ તમારે જો સાફ કરવા હોય ને તો 5 મિનિટની અંદર એ પણ મહેનત વગર આવા એકદમ ચકચકાટ થઈ જશે। તો તમારે શું કરવાનું, લઈ લેવાનું આવી રીતના પાણી, જે આપણે વાસણમાં દાજ્યું હોય એ વાસણમાં પાણી લઈ લેવાનું। 2 ચમચી નાખી દેવાનું મીઠું, 1 ચમચી નાખી દેવાનો બેકિંગ સોડા અને 1 ચમચી નાખી દેવાનો આપણે કપડાં ધોવાનો કોઈ પણ પાવડર જે વાપરતા હોય એ, અને થોડું વિમ લિક્વિડ અથવા વાસણ ઘસવાનું કોઈ પણ લિક્વિડ તમે વાપરતા હોય એ નાખીને અને આ રીતે હે ને બધાને ઉકળવા દેવાનું। તમારે બધાને કોઈ દિવસ ભાત દાજી ગયા હશે, કોઈ દિવસ દાળ દાજી ગઈ હશે, મારા આજે હે ને ચણા દાજી ગયા બરાબરના। તો હવે આને હે ને એમ થતું હતું કુકર સાફ જ નહીં કરવું, પણ મને આઈડિયા ખબર હોય એટલે મેં કીધું લાવો તમને બધાને કહું। તો જો આ રીતે એકવાર ઉભરો આવી જાય ને, તો ઉભરો આવી જાય એટલે પછી થોડીક વાર એને સાઈડમાં કરી દેવાનું અને થોડીક વાર પાણી ઉકળવા દેવું હોય તો ઉકળવા દેવાનું, પછી ગેસ બંધ કરીને અને થોડીક વાર ઠંડુ થવા દેવાનું, એટલે આપણે ઘસી શકીએ વાસણ। અને પછી એ વાસણ તમારે આટલા પાણીમાં હે ને તમારે જેટલા વાસણ હશે ને એ બધા ચકચકાટ થઈ જશે। જે બીજા સ્ટીલના વાસણ બગડ્યા હોય ને એ થઈ જશે, અને તમારા સ્ટીલનો સિંક હશે ને તો સિંક પણ એકદમ મસ્ત થઈ જશે। તો જો આ રીતે ઉખડવા માંડ્યું ને થોડીક વાર ગરમ કર્યું એટલે કોઈ પણ હે ને તમારે ઘસવું હોય ને તો તમારે મહેનત નહીં થાય। 5 મિનિટ સુધી આ તમે કોઈ પણ કૂચડો કોઈ સ્ક્રબર લઈને અને આ રીતે તમે ઘસો ને એટલે 5 મિનિટની અંદર તમારે ઉખડી જશે। તો આ રીતે તમારે કરી દેવાનું। મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો, અને તમે કઈ જગ્યાએથી મારો વિડીયો જુઓ એ પણ કોમેન્ટ કરજો। જો આ રીતે ઘસશો ને એટલે 5 મિનિટની અંદર, 5 મિનિટે નહીં થાય, તમારે મસ્ત કુકર એકદમ ચોખ્ખું અને મસ્ત ચકચકાટ થઈ જશે। તો આજે તો મેં મારી મમ્મીને આ આઈડિયા બતાવીને ખુશ કરી દીધા। તમે તમારા મમ્મી અને સાસુને અથવા કોઈ પણ ઘરમાં જે મોટું હોય અને દાજી ગયા હોય વાસણ, પીળા પડી ગયા હોય તો તમે હે ને મસ્ત આ રીતે તમે સાફ કરશો ને એટલે એકદમ જે બીજા વાસણ પણ તમારે એનાથી પાણી હોય ને એને યુઝ કરી નાખવાનું। જો મેં આનાથી કુકર ઘસ્યું, ચા ઘસવાનું હોય ને, આપણે ચા મૂકીએ ને એ પણ થોડું પીળું પડી જતું હોય તો તમે એ પણ ધોઈ શકો અને સિંક પણ ધોઈ શકો। જોઈ શકો તમે આગળ જોજો, તમે આ કુકર જેટલું ચકચકિત થઈ જાય। મિત્રો, તમારા હે ને આ રીતના સિંક પીળું પડી ગયું હોય ને તો તમારા સિંકે એકદમ મસ્ત નવું થઈ જશે। એટલે તમારા ઘરમાં જેટલા સ્ટીલના વાસણ હશે ને આ એક જ પાણીમાં તમારે ધોવાઈ જશે। તમે કુકર જોઈ શકો પહેલાં કેવું હતું અને હવે કેવું થઈ ગયું, એકદમ મસ્ત થઈ ગયું ને ચકચકાટ જોઈ લો। તો તમારા પણ દાજી જાય ને, સ્ટીલના વાસણની વાત કરું, સ્ટીલના વાસણ જ્યારે પણ દાજી જાય ત્યારે તમે હે ને આ આઈડિયા વાપરી શકો, તમારા બધા વાસણ હે ને નવા જેવા થઈ જશે। જોઈ શકો તમે વિડીયોમાં। ચલો હેડો તણવા, કુકર તો મેં ઘસી દીધું, કુકર એકદમ મસ્ત, કુકરનું ઢાંકણું પણ ઘસી દીધું, દાજી ગયું હતું તો બહુ મસ્ત થઈ ગયું। તમે જોઈ શકો। તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કહેજો। અને મારા સ્ટીલના જેટલા વાસણ હતા ને બધા મેં વાસણ ધોઈ નાખ્યા। વાસણ ધોઈ ગયા ને એટલે છેલ્લે આ સિંક લીધું। સિંક પાણી આપણે બાતલ ના જવું જોઈએ, પાણી આપણે હે ને સ્ત્રીઓ હી એટલે આપણે બધું બચાઈને વાપરવાનું। એટલે જો આ પાણી પણ યુઝ કરવાનું, બધું આખું પાણી છેલ્લે સુધી વાપરી દેવાનું। બધા સ્ટીલના વાસણ મેં ધોઈ નાખ્યા। પછી તમારા કોઈ દીવા હોય, દીવાબત્તીની દીવી હોય એ પણ તમે ધોઈ શકો। આ સિંક છેલ્લે સિંક ધોઈ નાખવાનું એટલે બધું પાણી યુઝ થઈ જાય અને કશું જ વેસ્ટ જાય નહીં। ચલો હેડો તને વિડીયો ગમ્યો હોય ને તો મિત્રો લાઇક કરતા જજો, શેર કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો। અને હે ને આપણા 15 કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા હા, એના માટે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। અને હવે હું કદાચ લાઈવ આવીશ ને તો તમને પોસ્ટ મૂકીશ, કેમ કે હવે મને લાઈવ આવવાની ઈચ્છા, હું ક્યાંથી શું એ તમને બધું જ કહીશ। અને તમને મારા વિડીયો કેવા લાગે ને એ તો જરૂરથી કહેજો। જો સિંક થઈ ગયું ને એકદમ મસ્ત ચોખ્ખું ચકચકાટ, જો વાસણ એ બધા કેવા હતા, કાળા કાળા હતા ને અને પીળા પડી ગયા ને તો એ મસ્ત આવા ચાંદી જેવા ચમકવા મળશે। એટલે હેડો તને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જજો, શેર કરતા જજો। સોરી, એકના એક વાત આખો દાડો કે કરું તમને, પણ આ એકવાર આઈડિયા જરૂરથી કરજો દાજી ગયું હોય ને તો। હેડો આવજો તાણ, બાય બાય।